તો હાલો, અહીંયા હું બનાવી રહી છું વીવુ માટે નાસ્તો. એને આજે સ્કૂલે જવાનું છે એટલે રોટલીના ટુકડા કરી અને તેને તળીને નાસ્તા બોક્સમાં આપી દઈશ. એને બહુ ભાવે છે રોટલીના ટુકડા તળેલા. તો અહીંયા મેં ઘરની પાછળ સીડીની છે જે મશીન ને બધું પડ્યું હતું ત્યાં સાફસૂફ કરવા આવી ગઈ છું. અને મશીન પણ મેં ઝાટકી અને સરસ રીતે સાફ કરીને નાખ્યું છે. અને સીડી નીચે પણ બધું ડુંગળી ને જે કાંઈ પણ પડ્યું છે તે બધું લઈ કાઢવી અને મસ્ત મજાનું સરસ મજાનું વાળી અને પાણીથી સરસ મજાનું ધોઈ નાખીશ હમણાં. તો અહીંયા બધું મેં ખેરી લીધું છે ઉપર નીચેથી બધી સરખી રીતે સાવણી ફેરવીને મસ્ત ખેરી નાખ્યું છે. અને હવે બધું વળાઈ ગયું છે. મોટર ચાલુ કરીને બધા બ્લોક સરસ રીતે ધોઈ નાખીશ. અહીંયા છે ને ક્યારેક ક્યારેક જ વળાતું હોય, વાળતા તો હોય જ અમે રોજ, પણ એમ કે બધી વસ્તુ આખી પાછી કરીને ક્યારેક અઠવાડિયે 10 દિવસ 2-3 દિવસ એમ વળાતું હોય એટલે બહુ ઝાઝો કચરો નીકળ્યો છે હે ને. તો હાલો, આપણે બ્લોક ધોવાઈ ગયા છે, સરસના સાફ સુથરા થઈ ગયા છે. અને હવે મારે ધોવાના છે કપડાં, તો હું કપડાં ધોઈ નાખીશ. તો અહીંયા હું આવી ગઈ છું કપડાં ધોવા. તો પહેલાં તો અહીંયા મેં દોરીએ સુકાવેલા કપડાં બધા લઈ લીધા છે. કાલના ધોયેલા હતા તો સુકાઈ ગયા છે, તો અત્યારે પહેલાં બધા કપડાં લઈ લીધા છે ને પછી ધોયેલા કપડાં દોરીએ સુકાવી દઈશ.
છે અને કામ બધું થઈ ગયું છે. બાથરૂમમાં બધું ધોઈ નાખ્યું, લોટ ને બધું કપડાં ધોઈ નાખ્યા. કપડાં હંકેલવાના છે, જો આટલા છે, કાલના છે આ કપડાં રહ્યા ને હંકેલવાના. તો આકડી હું કપડાં હંકેલી નાખી અને ટબુબેન કરે છે પોતું. પોતું બાકી છે, પોતું કરે છે ને મશીન જો અહીંયા રાખી દીધું છે. એને ખામું કરાવવું છે ને, ખોટવાઈ ગયું છે, નથી આવતું ખામું છે ને. એ ઘડીક વાર સીવવા બેસી મશીને સીવવાનું ભેગું થઈ ગયું છે, કેટલું બધું સીવી નાખ્યું. તો હાલો વિવુબેને નિશાળેથી આવી ગઈ છે. ટાવુબેને બનાવી નાખ્યું છે ઢોકળીનું મસ્ત મજાનું શાક અને હું બનાવીશ રોટલી. દવા છાંટીને ક્યાં જાવ? દવા સાચવી છે મમ્મીને પપ્પાને ધબુપીને કુકરને સતમીને શાકને. ચાલો બપોરનું ભોજન તૈયાર છે. મસ્ત મજાનું ઢોકળીનું શાક છે, કેરીનો મુરબો છે ને કેરીની કટકી છે, ચટણી અને મીઠાવાળી અને રોટલી. તો હાલો જમવા બધાય. અમે બધાય જમી લઈએ છીએ. હાલો અમે બધાય જમી લીધું છે અને જમીને થોડી વાર આરામ કરશું ને આજનો બ્લોગ અહીંયા જ પૂરો કરશું. કેમ કે બપોર પછી તો કાંઈ કામ હોય નહીં, બસ મારે ખાલી સિલાઈ કામ કરવાનું હોય સાંજ લગી. સાંજની પછી રસોઈ હોય. એટલા માટે આજ મારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ઓકે નહીં વિવું કહી દે, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. મમ્મી સુનો ફૂલની ચોકી પણ જોવા જતા મને રવાનો એની ફોઈને ગયા છે ને દ્વારકા. એનું કહે છે ચક્કી પવનનો વિડીયો મોકલો હતો ને એટલે કે ચક્કી પવન ફૂઈની જોવા ગયા હતા ને એ વિડીયો ઘડીક થઈને જોઈ છે. ફૂઈ બ્લોગ જોતા હોય ને તો સાંભળજો કે વિવું જો ઘડીક થઈને ચક્કી પવન જોઈ રાખે છે. ઓલા પવન ચક્કી હોય ને એને વિવું નાનેથી જ ચક્કી પવન કહે છે એટલે ચક્કી પવન કહું છું. મોટી મોટી પવન ચક્કી હોય ને દ્વારકા ને એ સાઈડ એનો વિડીયો ઉતારીને ફૂઈ છે ને વિવુના મોટા મેં તમને બધાને મુલાકાત તો કરાવી હતી. એના ફૂઈ છે રાજકોટવાળા, એ લોકો દ્વારકા ગયા છે તો વિવુને વિડીયા ઉતારીને મોકલા હતા. વિવુને બહુ ગમે પવન ચક્કી એટલે ગાવ્યું. હાલ હમણાં બતાવું. હાલો બાય. બાય કદે બાય.